કે આવા કાળા કળિયુગમાં જગતમાં એક જ દેવ એવું છે કે મેલડી, જે સાક્ષાત આવા કાળા કળિયુગમાં હળાહળ કળિયુગમાં પરચા પૂરે છે. એ તમને શ્રદ્ધા છે, બધાને ખબર છે કે મેલડી એટલે કળિયુગનો મહારાજા કે કોઈ કિંગ કે કોઈ ડોન કે કોઈ કુખાર કે સમ મારા ભગવાને આ કળિયુગમાં મને માતાને એવું સત આલ્યું છે. ભલ ભલાના કોમ કદાચ 3.5 દાડા થવા ના દો, પૂરા કરી આલું હું એ મેલડી. પણ મેલડી બધાને ચાહના લાગીશ આ નામ ઉપર કે મેલડી મેલડી મેલડી. 24 કલાક તમારા મુખે 1000 વખત મારું નામ આવતું હશે. આવું કહું કે હે મેલડી, જોજે મેલડી, બાપો મેલડી. બધી માતાઓ તો યાદ કરો એટલે બોલો કે હે માં, હું કળિયુગમાં એક જ મહામાયા મેલડી એવું છું કે કદાચ મારું નામ લેવાથી તમારા મુખે આવી જાય કે હે બાપ. આવક નહીં, બધી માતાને યાદ કરો એટલે કે હે માં, અને મને યાદ કરતા તમારું મુખડું બોલી જાય કે હે બાપ. તારા જેવી જગતમાં ના જોયું મેલડી. આવું કહું તો તમારો અંતરનો આત્મા મને માફ કહી જાય કે છે ને. તો જો તમારા દુશ્મનોનો બાપ ના બની જાવ, મેલડી મટી જાવ. જે તમારી ભક્તિમાં ખલેલ પહોંચાડતા હોય હો, પણ મીઠવું પડશે. જોયું છે પુરાણો ઇતિહાસોમાં, જૂના ભક્તોમાં મીરાબાઈ ભક્તિ કરતા તો કેટલું બેઠ્યું. કૃષ્ણ કૃષ્ણ કરતા રાત દાડો બસ એના ભજન ગાયા કરે, એને જોયા કરે. તેના ઘર પરિવાર વાળા કેટલું બધું એને વિઘ્ન નાખતા. એને છેલ્લે ઝેરાઈ આપી દીધું કે હવે આપણા કુળની લાજ કાઢશે, આને મારી નાખો, નકર આપણું આ નાક કાપશે. છેલ્લે મીરાને ઝેર આપી દીધું ને તો મીરા ઝેર પી જઈ કૃષ્ણના નામે. પણ એ ઝેર ચડ્યું. એવી લગ્નથી લગાવથી જો ભક્તિ કદાચ જાગી જઈ મારા મેલડીના નામ પ્રત્યે, તો કોઈ ખાવામાં તમારા કદાચ ઝેર નાખી જશે ને પાછળથી કદાચ તમને મારવાની કોશિશ કરશે ને, એ ઝેર એને ચડાવવું, એ ઝેરીલી મેલડી. આ જગતમાં